અધ્યાય 1નો છેલ્લો શ્લોક 47। નમસ્કાર મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય જ્ઞાનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના અંતિમ શ્લોક વિશે જાણીશું, જ્યાં અર્જુનનું દુઃખ તેની ચરમસીમાએ પહોંચે છે। શ્લોક 47। સંજય ઉવાચ એવ મુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશ્રમ ચાપમ શોક સંવિઘ્નમાનસઃ 47। શ્લોકનો અર્થ। સંજય ઉવાચ, સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, એવ મુક્ત્વા, આ પ્રમાણે પોતાની વ્યથા કહીને, અર્જુનઃ સંખ્યે, રણભૂમિની મધ્યમાં અર્જુને, રથોપસ્થ ઉપાવિશત, રથના પાછળના ભાગમાં બેઠક પર બેસી ગયો, વિસૃજ્ય સશ્રંચાપ, બાણ સહિત ધનુષનો ત્યાગ કરીને નીચે મૂકીને, શોક સંવિઘ્નમાનસઃ, શોકથી અત્યંત વ્યાકુળ થયેલા મનવાળો। મહત્વના 10 પ્રશ્નો MCQS। 1 પ્રશ્ન, આ શ્લોક કોણ બોલે છે? જવાબ, સંજય। 2 પ્રશ્ન, અર્જુને રણભૂમિમાં કયા શસ્ત્રો નીચે મૂકી દીધા? જવાબ, ધનુષ અને બાણ। 3 પ્રશ્ન, અર્જુન રથમાં કઈ જગ્યાએ બેસી ગયો? જવાબ, રથના પાછળના ભાગમાં બેઠક પર। 4 પ્રશ્ન, શ્લોક મુજબ અર્જુનની માનસિક સ્થિતિ કેવી હતી? જવાબ, શોકથી અત્યંત વ્યાકુળ, શોક સંવિઘ્ન માનસઃ। 5 પ્રશ્ન, સંખ્ય શબ્દનો અર્થ શું થાય? જવાબ, યુદ્ધના મેદાનમાં। 6 પ્રશ્ન, આ ગીતાના કયા અધ્યાયનો છેલ્લો શ્લોક છે? જવાબ, પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ। 7 પ્રશ્ન, પ્રથમ અધ્યાયમાં કુલ કેટલા શ્લોકો છે? જવાબ, 47 શ્લોકો। 8 પ્રશ્ન, વિસૃજ્ય એટલે શું? જવાબ, ત્યાગ કરવો અથવા છોડી દેવું। 9 પ્રશ્ન, અર્જુન યુદ્ધ કેમ નથી કરવા માંગતો? જવાબ, સ્વજનો પ્રત્યેના મોહ અને શોકને કારણે। 10 પ્રશ્ન, આ શ્લોક પછી ભગવાન શ્રીકૃષ્ણ શું કરશે? જવાબ, બીજા અધ્યાયથી અર્જુનને ગીતાનો ઉપદેશ આપવાનું શરૂ કરશે। જીવનનો સંદેશ। આ શ્લોક આપણને સમજાવે છે કે જ્યારે માણસ લાગણીઓ અને મોહમાં ફસાય છે ત્યારે તે હિંમત હારી જાય છે। અર્જુન જેવા શક્તિશાળી યોદ્ધાએ પણ શોકને કારણે શસ્ત્રો મૂકી દીધા। જીવનનો સંદેશ એ છે કે જ્યારે આપણે માનસિક રીતે ભાંગી પડીએ છીએ ત્યારે જ આપણે સાચા જ્ઞાન શ્રીકૃષ્ણની શોધ કરીએ છીએ। નિષ્કર્ષ, પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ અહીં પૂર્ણ થાય છે। આ અધ્યાયનું મહત્વ એ છે કે તે આપણને અર્જુન જેવી સ્થિતિમાં મૂંઝવણમાં લાવીને મૂકે છે, જેથી આપણે બીજા અધ્યાયમાં ભગવાનના જ્ઞાનને સ્વીકારવા તૈયાર થઈ શકીએ। વિષાદ, દુઃખ એ ભગવાનના ચરણોમાં પહોંચવાનું પહેલું પગથિયું છે। આ સાથે આપણો પ્રથમ અધ્યાય પૂર્ણ થયો। જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો। આગામી વિડીયોમાં આપણે અધ્યાય 2 સાંખ્ય યોગ શરૂ કરીશું, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણનું અમૃતવાણી જેવું ગીતા જ્ઞાન ખરેખર શરૂ થાય છે। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।